મારું નામ લલિત કોટક, હું ભુજ લોવાણા બોર્ડિંગ સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ચેરમેન છું અને ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી, ડેપ્યુટી મેનેજિંગ ટ્રસ્ટી છું. દર વર્ષે અમે બાળકો માટે સાંસ્કૃતિક પ્રોગ્રામને બધું કરતા હોઈએ છીએ. એમાં કોઈક વર્ષે અમે ફનફેર કરીએ કે જેમાં બાળકોને રમત સાથે જ્ઞાન મળે. તમે જોયું હશે કે અહીંયા 51 સ્ટોલ બાળકોએ લગાડેલા છે. તો એની અંદર બાળકો કેવી રીતના વેપાર કરવો, નફો કોને કહેવાય, નુકસાન કોને કહેવાય, રો મટીરિયલ કોને કહેવાય, અલગ અલગ જાતની જે ગેમ્સ હોય એ ગેમ્સ કેવી રીતના રમાડવી, આ બધું એ લોકો શીખે છે. તો એમને પોતાને શીખવા મળે, ક્રિએટિવિટી આવે અને આગળ જતાં એમને આ પોતાનો અનુભવ છે એ કામ લાગે. એના માટે આ ફનફેરનું આયોજન કરવામાં આવે છે. હા, બાળકોને ગમે એવો આ પ્રોગ્રામ છે, કારણ કે બાળકોને એમ થાય કે અમે કંઈક કર્યું. તમે જોયું હશે કે ખાવાના સ્ટોલ જે લગાડેલા છે તો બાળકો પોતે જ બધું કરે છે અને એનું સેલિંગ કરે છે. એનો ભાવ પણ એ લોકોએ નક્કી કરેલો છે કે એક ડીશના આટલા રૂપિયા. ઓફકોર્સ એમાં એમના પેરેન્ટ્સનો સાથ સહકાર હોય છે, સ્કૂલના ટીચર્સનું પણ મોટિવેશન હોય છે. તો એ લોકોને ઘણું બધું આની અંદર જાણવા અને શીખવા મળતું હોય છે. અને આ બેઝિકલી બાળકો માટે વર્ષમાં એક દિવસ એવો હોય કે જે આનંદનો છે. બાળકો ફૂલ આનંદ માણે છે આની અંદર. મારું નામ પ્રિયાંશી નાથાણી છે. હું ધોરણ 8માંથી બોલું છું. શ્રી BLBS હંસાબેન પોપટલાલ સ્કૂલ અમારા તરફથી અમે લોકોએ ફનફેર રાખ્યો હતો, ઉજવણ થઈ હતી. અમે લોકોએ ઘણી અમને મજા આવી ઘણી બધી. મેં પાર્ટિસિપેટ કર્યો હતો ફૂડ પોઈન્ટમાં અને અમે લોકોએ ગરબામાં પાર્ટિસિપેટ કરેલો છે. અમે 16 છોકરીઓ છીએ અને હું ને મારી બેનપણીઓ છીએ. અને એના અલાવા અમને 3 જાતના પોઈન્ટ અમને આપેલા હતા: સેલિંગ પોઈન્ટ, ફૂડ પોઈન્ટ અને ગેમ પોઈન્ટ. મેં એમાં ફૂડ પોઈન્ટમાં ભાગ લીધો જ છે. મને બહુ જ મજા આવે અહીંયા. ધન્યવાદ. ગુડ ઇવનિંગ. મારું નામ ધૈર્ય ઠક્કર છે અને હું SBLBS સ્કૂલમાં ભણું છું. અને આજે આપણી સ્કૂલમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યો હતો. અને ફનફેરમાં અમારા 3 કોર્નર હતા: ગેમ્સ, સેલિંગ અને ફૂડ કોર્નર. અને એનામાં બધાને ખૂબ જ પ્રોફિટ થયો છે અને ખૂબ જ નવી ઓપોર્ચ્યુનિટી અને સ્કૂલને પણ ખૂબ જ નવા સ્ટુડન્ટ્સ અને બીજા બધાને એન્જોય કરવા મળ્યો છે. અને બીજા બધા વાલીઓ પણ એન્જોય કરી શક્યા. સાથે બધા સ્ટુડન્ટ્સને પણ કેટલો જાણવા મળ્યો કે માર્કેટિંગ કેવી રીતે કરાય અને કોમર્સ લાઇનમાં આગળ કેવી રીતે વધી શકાય. અને અમે સ્કૂલમાં એક્ટ પરફોર્મ કર્યો હતો સ્વચ્છ ભારત ઉપર. આજે અમારી સ્કૂલમાં ફનફેર થયો હતો જેમાં અમે એક્ટ કર્યો હતો સ્વચ્છ ભારત ઉપર. જાણે કે આપણા ગુજરાતમાં આપણે ગુજરાતને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણા ભારતમાં ઇન્દોર સૌથી સ્વચ્છ સિટી મનાય છે. બટ આપણે આપણા કચ્છને પણ એવું જ સ્વચ્છ બનાવી શકીએ એવું આપણે ટ્રાય કરવું જોઈએ, એવું આ એક્ટમાં કહેવામાં આવ્યું છે. અને આ એક્ટ થ્રુ બાળકોને અને લોકોને એક જાણવા મળે છે કે આપણું સ્વચ્છતા રાખવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને તો જેનાથી આપણે આપણા ડેવલપિંગ કન્ટ્રીને ડેવલપ્ડ કન્ટ્રી બનાવી શકીએ. મારું નામ પૂજા વિશાલ ઠક્કર છે. હું શ્રી BLB સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર સ્કૂલની પ્રિન્સિપલ છું. ને આજે અમારું ફનફેર હતું જે બહુ જ છોકરાએ બહુ એન્જોય કર્યું છે. ટોટલ અમે લોકોએ 50 સ્ટોલ્સ પ્લાન કર્યા છે. એમાં 3 ડિફરન્ટ કેટેગરીઝ અમે લોકોએ કરી: એક ફૂડ કેટેગરી, એક સેલિંગ કેટેગરી ને એક ગેમ કેટેગરી. ને એમાં અમે 3 લાઈવ પરફોર્મન્સીસ પણ ઇન્ક્લુડ કર્યા છે. તો ઓવરઓલ અમને બહુ જ સારું, લાઈક ફ્રોમ ધ પેરેન્ટ સાઇડ એન્ડ ફ્રોમ ધ સ્ટુડન્ટ સાઇડ, બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે. અમારી સ્કૂલ અમે 2018માં ચાલુ કરી ને ફર્સ્ટ યરમાં અમે સાંસ્કૃતિક એન્યુઅલ ફંક્શન કર્યું હતું અમે લોકોએ. એના પછી અમારું એક ફનફેર પહેલાં પણ થયું છે 2 years બેક, ને પછી આ વર્ષે પણ અમે ફનફેર પ્રોપર રીતે કર્યું છે. એ લોકોએ અમારા 11th કોમર્સના સ્ટુડન્ટ્સે આખું એક્ટ કર્યું છે ને એક્ટ 1, એક્ટ 2, એક્ટ 3 પ્રોપર એક આપણો રનમાં ને આ નર્મદા માટે ને એક કર્યું હતું. ને એટલા માટે જ કર્યું હતું કે આટલી પબ્લિક જે આવે છે તો એ લોકો પણ સાંભળે ને ઓવરઓલ ક્લેનલીનેસ મેન્ટેન કરે પોતાના ઘરમાં પણ ને આજુબાજુ ને આ અહીંયા ફનફેરમાં પણ. એવી રીતે હતું. મારું નામ વિશાલ વડોર છે. મારો સન
પાંચમા ધોરણમાં BLBS સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણે છે. એનું નામ વ્યોમ વડોર છે. આજે સ્કૂલ દ્વારા એક સરસ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મારા છોકરાએ ગેમ ઝોનમાં ભાગ લીધો હતો. એના માટે એને 10 નંબરનો સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. 4 વાગ્યાથી લગભગ ચાલુ થયેલું છે અને અત્યારે ઓલમોસ્ટ 7:45 વાગવા આવ્યા છે. સતત ભીડ રહી છે અને બહુ જ એક સરસ એક્સપિરિયન્સ રહ્યો છે. અને આ છોકરાઓને ભણવાની સાથે સાથે જે ઇતર પ્રવૃત્તિ અને છોકરાને જે પ્રેક્ટિકલ નોલેજ અપાવવાની વાત છે એનામાં આ છોકરાઓ આ રીતે બહુ શીખે એમ દેખાય છે. એટલે 100% આપણે જ્યારે ભણતા ત્યારે ભણતર સાથે એટલું બધું એક્સ્ટ્રા એક્ટિવિટી આવતી ન હતી. હવે અત્યારે આ બધું આવ્યું છે એટલે છોકરાઓને અત્યારથી જ શીખવા મળે છે. એટલે આ બહુ સારો અનુભવ રહ્યો અમારા માટે પણ કે છોકરાઓ બહુ એન્થુ થાય છે અને બહુ સારું કરી શકે છે. આપણે એટલી આશા ન રાખતા હોઈએ એટલું સારું કરી શકતા હોય છે છોકરાઓ. મારું નામ રીના નીતિન સોમૈયા છે. BLBS સ્કૂલ સોયના મંદિરની સામે. ત્યારે મારી છોકરી અહીંયા આગળ સ્ટડી કરે છે. અત્યારે તે સ્ટાન્ડર્ડ 10thની એક્ઝામ આપે છે. એ સ્ટાન્ડર્ડ 6th સ્ટાન્ડર્ડથી અહીંયા જ છે. ને આજે જે આ મેળો કર્યો છે એ તો અતિશય બહુ મસ્ત છે. ને 6th સ્ટાન્ડર્ડથી મારી અહીંયા ડોટર જે અભ્યાસ કરે છે તો મેં ઘણું એવું બધું જોયું છે. બધા સ્કૂલ કરતાં અલગ જ છે. ને સપોર્ટેડ મેમનો અતિશય સારો છે. એક ચિલ્ડ્રન્સમાં અતિશય મેમ પોતાનો બહુ સપોર્ટ આપે છે ને બહુ મસ્ત છે. અહીંયા નાના છોકરાઓ બહુ એક મસ્ત એક્ટિવિટી કરે છે. પોતાના રીતે જે મેમના સપોર્ટથી જે કરે છે એ બહુ મસ્ત કર્યું છે. મારું નામ દીપ્તિ અમિત ચંદ્ર છે. મારી બેબી 8thમાં સ્ટડી કરે છે આ સ્કૂલમાં અને અત્યારે એનો બી સ્ટોલ છે. આજે આનંદ મેળો છે અહીંયા અને ખૂબ જ સારી રીતે વેલ મેનેજ કર્યું છે સ્કૂલવાળાઓએ. અને છોકરાઓને એટલી ઓપોર્ચ્યુનિટી મળી છે કે કાલ સવારે કે એ લોકોને ક્યારે પણ બજારમાં કાંઈ બી લે વેચના વ્યવહાર કરવા હોય તો એને પોતાની રીતે પોતે કેવી રીતે મેનેજ કરી શકે એનું એને જ્ઞાન મળી શકે. એટલે ખૂબ જ સારી રીતે સપોર્ટિવ રીતે આ મેળાનું આયોજન કર્યું છે. જેનામાં મારી બેબીએનો પણ સ્ટોલ છે. એને પણ ખૂબ જ સારી રીતે રિસ્પોન્સ મળ્યો છે. મોજીતો અને BYOB અને કોલ્ડ કોફીને 3 જણા ભેગા થઈને સ્ટોલ કરેલો છે. એટલે ખૂબ સારી રીતે અને સારો સપોર્ટ મળ્યો છે. ને મેળાનો માહોલ પણ બહુ જ સરસ છે. બધા છોકરાઓ એકદમ આનંદથી અને એકદમ એન્જોય કરે છે. મારું નામ ડૉક્ટર JP છે ને હું એક ડેન્ટિસ્ટ છું. મારી વાઈફ અસ્મિતા રવાણી અહીંયા પ્રિન્સિપલ છે સ્કૂલમાં. ને આજે ફનફેરમાં આજે બપોરે પછી હું જ્યારે આવ્યો ત્યારે લગભગ 3:30થી બધા સ્ટોલવાળા બધા પ્રિપેરેશન બધી ચાલુ કરી હતી. સ્ટાર્ટિંગ પછી જેમ જેમ સનસેટ થતો ગયો, વાતાવરણ ઠંડો થતો ગયો, પછી લોકો આવવાના ચાલુ થયા. અને આ મેળામાં આવ્યા પછી જાણે આપણે આનંદ મેળામાં આવે, નામ ફનફેર છે એટલે આનંદ મેળા જેવી જ ફિલિંગ આવે છે. અને બહુ જ સક્સેસફુલ પ્રોગ્રામ રહ્યો છે. ને દરેક અલગ અલગ ટાઈપના સમજી લો કે નાસ્તાની વેરાયટી છે ને ગેમ્સની વેરાયટી છે. ને આનામાં બચ્ચાઓનો એટલો બધો ઇન્વોલ્વમેન્ટ છે અને એ લોકોની એક્સાઇટમેન્ટ જોઈને એ લોકોની ગેમ્સ બધી જ ગેમ્સ રમવાનો અને બધા જ સ્ટોલ ઉપર નાસ્તા કરવાની પણ ઈચ્છા થઈ જાય. થેન્ક યુ. ઉર્વી રાજેશ અનમ, ભુજ. BLBS સ્કૂલ ભુજ લોહાણા બોર્ડિંગની બાજુમાં આજે ફન ફેરનું આયોજન કર્યું. બહુ સરસ હતું. છોકરાઓને બહુ મજા આવી અને પેરેન્ટ્સને પણ બહુ મજા આવી. અને આજ થેન્ક યુ કહેવા માગું છું. ટીચર્સ, પ્રિન્સિપાલને બધાને થેન્ક યુ કહેવા માગું છું. કેમ કે સ્કૂલ ભણવા સાથે સાઈડમાં એક્ટિવિટી છોકરાઓ શીખે છે. છોકરાઓને બહુ મજા આવે, અમને પણ બહુ મજા આવે. મારું નામ જીલ જીગરભાઈ પંડિત છે. હું સ્ટાન્ડર્ડ 11thમાં ભણું છું. મારી શાળા બહુ જ સારી છે. મારી શાળાનું નામ શ્રી BLBS સંચાલિત ભુજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. મારી શાળામાં 28/2/2026ના આજે આનંદ મેળો કરવામાં આવ્યો છે. એમાં મેં સ્ટોલ લગાવ્યો છે. મારા સ્ટોલમાં પાઉંભાજી અને પુલાવ મેં રાખ્યો છે. મારી સ્કૂલમાં ઘણા બધા સ્ટોલ છે. બહુ જ સારું છે. ઘણા બધા ઉત્સાહિત લોકો આવ્યા છે. એ જોઈને અમે આનંદિત થયા. અને અહીંયા ઘણા બધા એવા અમારા રિસ્પેક્ટિવ ટીચર્સ, પ્રિન્સિપલ્સ એન્ડ લલિત સર, એમનું થેન્ક યુ કે એમને આવો સારો પ્રોગ્રામ અરેન્જ કર્યો. અને આવો જ કરતા રહે તો એને અમે આવું મજા લઈ શકીએ હજી વધારે.